ભગવાન આ તહેવારને જાતા વાર ન લાગે. 2 મહિનાથી મંડાણી હતી. ક્યારે હાથમ આઠમ આવે ને ક્યારે હું મેળામાં જાઉં, ક્યારે પત્તા રમવા જાઉં ને પત્તાય રમી આવી, પછી મેળામાં ફરી આવી અને જન્માષ્ટમી મહોત્સવે એવડો મોટો કર્યો તો ને એમાંય રાસ ગરબા લીધા ને મજા આવી ગઈ. આ તહેવારને જાતા તો વાર જ ન લાગે અને ગણપતિ બાપાએ ઓરા આવી ગયા. બોલો આમાં દી જાતા વાર નથી લાગતો. તમે સમય તો જોવો અને આ કોઈ દી ટાઈમે ન આવે, સમજે જ નહીં. આમ બારા નીકળો ને હું અહીંયા અંદર અંધારામ કરતા હોય કોણ જાણે. અને આ ક્યાંથી લેવા આવા? મેળામાંથી. આવું કોણ કે? હા, જાદુગરમાં પહેરાવી મોજડી લઈને નીકળી ગયો. ગાયકના ભૂંડા લાગી આવી ઝબકણે લઈને નીકળો. પણ એવું ન હોય. કોક દે હાડી આવી ભરેલી પહેરી હોય ને તો આવી મોજડી પહેરીને તો વટ પડે વટ. ભાઈ વટ નથી પાડો. વટ મને ખબર છે તમારો બહુ પડે છે બધે. લે અને શું છે આ બધું? મુઈકા ઠેકાણે. અરે એ મૂકી દે હવે. ના ના બહાર રાખજો. ન્યા ઘરમાં જ મોજડી દઉં. પણ આ મે બોક્સમાં પેકિંગ કરીને હજી એકેય વાર નત પહેરી. કાઈ ન્યા નહોતી બોક્સમાં પડી. માં કબાટ ઉપર પડી હતી. તો ભલે ને પડી હોય પણ આને બહાર રખાય. આ શું કહેવાય? પનોતી કહેવાય. તો આ લઈ દો ને ચંપલનું બોક્સ બધાય લીએ છે. આઈ પનોતી. તમે પનોતી જ છો. ઈ બહાર રાખવાની હોય. જેદીની પૈણીને તેદુની એવી પનોતી બેઠી હે ને કે કોઈ હારો મારા હામું નથી જોતો. બોલો એ છૂટું કરી નાખાય એટલે બીજા જોવે હામું. હા ઈ તો ખબર હે મને. હવે હે ને નખ રંગવાન સીસી તો એક હારી લઈ દ્યો. નખલી કંકુવાળા કરી નાખો અને રંગીન નખ રંગીન ક્યાં જવું છે? આજ ગણપતિ હવે આવી ગયા. તમને ખબર હે કે નથી ખબર? હા હે તો આપણે ગણપતિની મૂર્તિ લેવા નથી જવાનું? હું આ ગણપતિ જેવો નથી લાગતો. હે નથી લાગતો ગણપતિ જેવો? એટલે હું તમારે એ ગણેશને જી ભાવે ને ઈ જ મને ભાવે હે. ગણપતિને સુરમાના લાડવા ભાવે, મને સુરમાના ભાવે. ગણપતિને મોતીસૂરના લાડુ ભાવે, મને ભાવે. ગણપતિને કેળા, સફરજન, જામફળ, ચીકુ જી ધરો ઈ ખાય પ્રસાદીમાં. તો મને જી થાળીમાં દી હું બધું ખાવ જ છું. એટલે મારું ધ્યાન રાખો પેલા. હા ગણપતિ એના મા-બાપને સૌથી પહેલા હતા. ઈ તમને ખબર છે? તમે મારા મા-બાપને પહેલા છો. તમે તમારા મા-બાપને ત્રીજા નંબરે હો. સમજ્યા? ત્રણેય ભાઈઓમાં ત્રીજા નંબરે હો. ઓલા બે ભાઈ હે ને સૌથી વધારે વાલા હે. હા હવે બેને અમે 3 ભાઈમાંથી મોટો ભાઈ અને હું જણકો. અમે બે જ વાલા હી વધારે. વૈષ્ણવ રહ્યો ને ઈ તો ભામણી ના પાડે. હરાવામાં નો હાલે વૈષ્ણવ. ખબર પડે છે? કા આનો હાલે વૈષ્ણવ માણસ હરાવામાં નો હાલે. મારા મા-બાપ ને હું વાલો અને મારો મોટો ભાઈ વાલો. જાવ આમ રાખો. આમ બધી મને ખબર હવે હે. શું હે ત્યારે? હા અને મારી વાત સાંભળ. હા મેં કાલે હજી ગામમાં બધાને કહી દીધું તું કે ગણપતિ ગામમાં બધાય બેહારે ને એના કરતા હારા ગણપતિ મારે બેહારવા છે. ગામમાં કોઈ નો બેહાર્યા હોય ને એવા ગણપતિ બેહારવા તો છે. ઈ તો બેહાડવાના જ હોય ને. એમાં કઈ પૂછવાનું હોય? એટલે ગણપતિ લેવા તારે એકલીને નથી જવાનું. તો હું એકલી જાઉં તો શું થઈ જાય? તું તારી રીતે લઈ આવીશ. પછી ગામમાં મારે મૂંધું મોઢું રાખવું એવું નથી કરવું. મોટામાં મોટા ગણપતિ લેવા છે અને એવા ગણપતિ લેવા છે ગામ જોતું રહી જવું જોઈએ. હાલો તો લઈ આવી. અને ભગેડીન કિશોડીનો ગામમાં વટ પડી જાવ. હા હોય તો વટ તો પડવો જ જોઈએ. અત્યારના બધા આ લોકો હે ને દેખાવમાં જ માને હે. ખબરી વટ પછી પડશે. મારે પેલા પરસવો પડે. ઈ પેલો હવે જાવું હે. માં આખા ગંધાતા જોહો પરસેવા વાળા. કઈ સ્પ્રે બ્રે છાટો ને એ પડી બોટલ ઘરમાં. ઈ સાટી લઈશ બસ નિરાયતે. અત્યારે હાલો ગાયકા જાવું હોય તો. એટલે હા આવું. હાલો. હા હા એ હા ભલે આવું જ છું. કાંઈ વાંધો ના. ઓલા ગણપતિની મૂર્તિ લેવા જતા હતા તો કાંઈ વાંધો નહીં. ઘરવાળી કંટોલી એકલી લઈ આવશું. બીજું શું હોય? તમારું વાળો હું આવું. હા અંદર ગઈને ત્યાં કોકની હારે નક્કી કરી લીધું. કોની હારે કર્યું હવે? કોકની હારે કર્યું નક્કી? તો કોની હારે નક્કી કર્યું? એ મારા શેઠનો ફોન હતો. ઈ કે તમે કારખાને આવો. હવે મારી વાત સાંભળ. હું હવે ઈ ગણપતિની મૂર્તિ લેવા નહીં આવું. તું તારી રીતે લઈ આય. પણ ગણપતિની મૂર્તિ એવી લેજે કે ગામમાં મારે જામ મુઈસે હાથ ફેરવે તો ફેરવી શકું. ઈ માયલા ગણપતિ દાદા લેજે. તો ભેગું મરાય. હવે ભાઈ જવું પડે ને. એને કે જવાનું થયું હે. મારા ભેગું તો ગમે જ નહીં આવવું. તું તારી રીતે હારી લેજે. એ હા તાળું મારજો. એ હા હે કહું છું 10 વરસ થઈ ગયા. કઈક તપાસો કરો, કઈક જોવડાવો, કઈક કોકને કયો ક્યાં હશે આપણો છોકરો.
ઉપરવાળાએ દીધું ને લઈ લીધો. કાંઈક કરો હવે, છોકરો મળે એવું હવે નથી જીવાતું. તને તો ખબર છે કે એકેય પ્રયત્ન તમે બાકી નથી રાખ્યા. જ્યાં જ્યાં લોકોએ કીધું ત્યાં ત્યાં દોડ્યો છો. આ પૃથ્વીના પટ ઉપર બધે ફરી વળ્યો છો. અરે 10 વર્ષ થઈ ગયા એમ કહું છું. ક્યાં હશે આપણો છોકરો હવે? હવે નસીબમાં નહીં હોય. એક તો ભગવાને દીધો મોડો મોડો, અને જ્યાં રમાડવા જેવડો થયો, આપણી આ ધન દોલત બધું વાપરવા જેવડો થયો, આ બધું ભોગવવા જેવડો થયો, ત્યારે પાછો લઈ લીધો. શું કામનું આ બધું? હવે કોચોમાં કે નસીબમાં છે તો આવશે. કાંઈક કરો, ગમે એમ કરીને મારા છોકરાને ગોતો. હવે મારે કાંઈ કરવું નથી. મને તો છે ને હવે આ ભગવાન ઉપર ભરોસો નથી રહ્યો. ગમે એ કરો, મારા છોકરાને ગોતો બસ. હાલો હવે હવે 10 વર્ષ થઈ ગયા. હવે નસીબમાં છે ને તો પાછો આવશે. આપણા પ્રયત્નોમાં ક્યાંય મેં કમી નથી રાખી. હાલો ગમે એ કરો, મારા છોકરાને ગોતો. હાલો આપણે કઈ પાછળ ચોવડાવવા જાય હાલો કોક પાસે. હાલો હાલો. આટલા વર્ષ થોડા હોય કઈ? ક્યાં હશે છોકરો? કોને ખબર? બિચારો ખાવાનું મળતું હશે, ક્યાં રહેતું હશે? આવડા બંગલા જમીનો શું કરવી છે? એક છોકરો નો ગોતી હગો. હવે મારી બધું યાદ નો દેવડાવો ને. મને છે ને આમ કઈક મને આમ વલોપાત એવો થાય છે ને કે તમે રહેવા દો. હવે તમે હાલો. એ હું કહું છું, સાંભળો તમે. મારે કાંઈ નથી સાંભળવું. તમને કીધું ને કે ધીરજ રાખો. નસીબમાં છે ને તો આવી જાય ગમે ત્યાં. પણ એમને થોડું આવશે, કાંઈક તો કરવું પડશે ને. હવે તમે ધીરજ રાખો. કેટલા વર્ષ ધીરજ આજે રાખશું? રાખો ધીરજ. હું બાજો હો. જય શ્રી કૃષ્ણ. હારું ને? કૃષ્ણજી. જય શ્રી કૃષ્ણ. હું શું કહું? બોલો બોલો. આજથી જો ગણપતિ ચાલુ થાય છે તો હું જાઉં છું ગણપતિની મૂર્તિ લેવા. અને રક્ષાબેન તમને શું કહું, તમે આ વખતે સ્થાપના કરો ગણપતિની. ગણપતિ તમારા પૂરતા રાખો. હા. અમને એકેય ભગવાન ઉપર ભરોસો નથી રહ્યો. અરે પણ આવું કેમ બોલો છો તમે? તમને ખબર નથી? તમે તો યાર ભગવાનની પૂજા ભક્તિમાં કેટલું માનતા હતા. આખા ગામમાંથી કોઈ નહોતું માનતું એટલું તમે બે માણા માનતા હતા. તો આવું કેમ બોલો છો? 10 વર્ષ થઈ ગયા, અમારા છોકરાને લઈ લીધો છે. હવે ઈ તો ભગવાનના હાથની વાત છે. ના હવે ભગવાન તમારા ભગવાન મને રસ છે. ભગવાન મેં માનતો નથી. હવે જરાય રસ નથી. કેવા દિવસો અમને દેખાડ્યા છે બે જણાને. પણ નસીબની વાત છે. અમને હવે અમે એને બે જણા ટોટલ નાસ્તિક થઈ ગયા છે. અમને ભગવાનમાં જરાય રસ નથી. તમે ગણપતિ બેસાડો, તમને મુબારક. તમે બેહાડો. અમને ભગવાનમાં નથી રસ. અરે માણાને જિંદગી, આ તો જિંદગી એક. ગણપતિ લઈ લ્યો ગણપતિ. આમ જો અરે ભાઈ તો આમ હાલતી થામ. હાલો હાલો મેડમ. લઈ લ્યો ગણપતિ. આમ જો ભગવાન સામેથી આવ્યા, તમને સંકેત આપ્યો. લઈ લ્યો ને કે જે થાય ઈ હાર. ઉભા રહ્યો, જો કહેવત છે કે જે થાય ને હાર આટું થાય. અને ભગવાન સામેથી આવ્યા તો તમે ભગવાનને આ તમે આવતા. વધાવી લ્યો. તમે લઈને તમારા ઘરે સ્થાપના કરજો, પૂજા પાઠ કરજો. અરે હું તો સ્થાપના કરવા આટું લેવા જ નીકળી છું. અમારે કાંઈ કરવું નથી. કીધું કૃષ્ણાબેન તમને. લઈ લ્યો ને ગણપતિ. એ ચપ ચપ. અરે એવું જાણો કહું છું કે મને તારા ગણપતિ ઉપર કોઈ ભગવાન પર વિશ્વાસ નથી. મારું કોઈ નથી. તો તારું કોઈ નો તમે શું કરીએ અમે? આ અમારો એકનો એક આધાર હતો, ઈ છીનવાઈ ગયો, ખોવાઈ ગયો, આજ સુધી પાછો નથી આવ્યો. શું કર્યું તારા ભગવાને? નથી મારે માં, નથી મારો બાપ. તમે ગણપતિ લઈ લ્યો ને. મારી પેટની હાથડી તમને દુઆ દે. બંધ થાય બંધ. અમારે કોઈની દુઆ નથી જોતી. કાઈ વાંધો નહીં, તારા ગણપતિ હું લઈ લઉં હો. હાલે કેટલા પૈસા દેવાના? 500 રૂપિયા. અલે આ 500 રૂપિયા રાજી ખુશીથી દઉં છું હો. હા એમ. માસી મને ચૂરમાના લાડવા બહુ ભાવે. અરે કાઈ વાંધો નહીં, તું તાર ઉપાધિ કરમાં. આજે ગણપતિ બાપાનો પહેલો દિવસ છે. 10 દી મારા ઘરે તું પ્રસાદી લેવા આવજે, જમવાય આવજે અને રોજ સાંજે આરતીમાં આવજે. અને આમ જો સામે ઓસરી ઉતારવાળું ઘર દેખાય ને, બે ઓયડા વાળું, ઈ મારું ઘર છે. રોજ સાંજે આવી જ જવાનું હો. મામા દીકરો રોજ સાંજે તમારું ભલું કરે. ભગવાનને પગે લાગ, મને નહીં, ભગવાનને પગે લાગ હો. તું તો 10 દી આવજે હો. અને હું શું કહું છું, તમે આવજો આરતીમાં તો આવજો. અમને કોઈ રસ નથી કૃષ્ણાજી. તમને કીધું ને. અરે ના બહુ બસ કરી હો તમે તો. નહીં નહીં. તમને મને પરિસ્થિતિ ખબર નથી. અમે અત્યારે કઈ પરિસ્થિતિમાં નીકળ્યા. અમારે નથી આવું. હાલ હવે હાલ.
હાલે ઓય દીકરા. આવજો દર્શન કરવા. હે ગણપતિ આયો બાપા રીતિ સીધી લાયો એ બાર તો ગજાનન આયો રીતિ સીધી લાયો. આ બધું હાઈ જે ગાવાનું હોય આમ લઈને આવતા જ ન ગોકીલો કઈ રવાય. પણ ના મારે ગાવું તો પડે ને, મારા ઘરે આવ્યા ગણપતિ બાપા લે. એ કાઈ વાંધો નહીં, રાજી હો ને? હા હો. પણ પેલા હું ઈ તને કહું, મને ગણપતિ દાદાની મૂર્તિ તો બતાય કેવી લેવી છો. આમ જોઈ લ્યો અરે રે, કેવા સરસ છે. આમ જોયેલો શણગાર તો જો. શણગાર હું જોવે, મેં તને અહીંથી નાક વાગ્યો તો 10 વાર શું કે ગામમાં મારે મોઢું બતાવાય ને ઈ પ્રમાણે મૂર્તિ લેજે. મેં ગામમાં એવડી મોટી મોટી કરી હતી એની વાત પૂછમાં. આ ગામને નો ગમે ને તો કાઈ નહીં, ભગવાનને ખાલી બે હાથ જોડીને પગે લાગો ને નાની ને મોટી મૂર્તિ કરતા. મેં આખા ગામમાં બધાને કીધું તું કે હું મારી ઘરે ગણપતિ બેહાડીશ ને આખું ગામ ભગેડીના ને કિશોરીના ગણપતિ જોવા આવશે. હવે આમાં શું જોવા આવે? કાંઈકનું મારે બધાને સાંભળવું પડશે. એવું આવડા બોલો ગણપતિ માં, દાદા. તમે એવું નો બોલો. ભગવાન ઘરે આવી ગયા છે, હવે એવું નો બોલો. અને તમે મારી વાત તો સાંભળો. હવે આખા ગામનું સાંભળું, તારું સાંભળું, આખું ગામ મને સંભળાવશે. નાનો આમ તો નાક કાપી નાખ્યું તે તો. ભગવાન સામેથી આવ્યા હતા. લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું જોવા નો જવાય. ગણપતિ દાદા હમે રાઈ લાવતો તામ ડગમગ ડગમગ. હાઈલા નહોતા આવતા. એક છોકરો આવ્યો નાનો, હાવ ગરીબ માણાનો દીકરો હતો, મા બાપ વગરનો દીકરો હતો. અને એવો ગરગરતો તો કે તમે લઈ લ્યો ને તો હું મારું પેટ ભરું, મારી તમને દુઆ લાગશે. તો એટલું સાંભળીને આપણને દયા નો આવી જાય? ભગવાન તો બધાય વસેલા જ છે. નાની મૂર્તિ લ્યો કે મોટી લ્યો, આપણા ભાવના ને આપણી લાગણી સાચી હોવી જોઈએ. બાકી તમે 10 ફૂટની મૂર્તિ લઈ અને તમારી ભાવના ને લાગણી સાચી નહીં તો કાઈ કામનું નહીં. હવે હું અંદર સ્થાપના કરું છું અને થાળ તૈયાર કરું છું. તમે ફૂલનો હાર લેતા આવો, પ્રસાદી લેતા આવો, જાઓ. એ કાંઈ વાંધો નહીં, તને ગઈમાં ને હા અને લેવી ને હા. આ બસ રાજી, બીજું શું હોય? કોકનું ભગવાન છે ને, કોક 2 પૈસા કમાય અને કોક મનુષ્ય અવતારનું પેટ ભરાય ને એમાં રાજી છે. એ હું રાજી હો, કાંઈ વાંધો નહીં. ભલે ગામનું સાંભળવું પડે એ સાંભળી લઈશ મીઠો થઈને. પણ તને જે ગમ્યું હા. મને ગમ્યું. આ પગે લાગો અને ભગવાનને કયો મારી ભૂલ ચૂક માફ કરજો એમ. હે ગણપતિ દાદા, મને તો બહુ એવો હરખ હતો કે હું મોટા ગણપતિ બેહારીશ. પણ મારી કિશોરીને જે ગમ્યા હો ને તમે, અને તમે મારી ઘરે આવ્યા ને, હું તમારામાં રાજી હો. ધંધામાં બરકત દેજે અને ઘરમાં સુખ શાંતિ દેજે. તું ગણપતિને લઈ જા અંદર, હું ગણપતિ માટે કેળા અને ચૂરમાન લાડવા તો ઘરે બનાય. આ ઈ બનાવો. ફૂલો હાર ને બધું લેતો આવો. એ હા હો? હા. રક્ષા, એ રક્ષા, એ રક્ષુડી, ક્યારનો કહું છું કે ભાઈ વાડીએથી આપણે બંગલે જતા રહીએ. શું થઈ ગયું તને? શું થાય છે તને? છોકરો છોકરો પણ ઓલો ગણપતિ, ઓલો છોકરો, આ તો છોકરાનું શું છે? છોકરો, ઓલો છોકરો છે એ મારો છે. એવો રખડતો ને રસ્તે રઝળતો છોકરો આપણો ન હોઈ શકે. હું કઈ જેવો તેવો માણસ નથી અને આવો મુફલીસ આપણો છોકરો હોઈ શકે? એ આપણો છોકરો છે. અરે આપણો છોકરો નથી. હવે ઈ ખોવાઈ ગયો એટલે આવું થઈ ગયા હોય ને. હવે ઈ તમારી જેવો જ લાગે છે. મેં તમારા કરતા હું 1 વર્ષ વધારે ઓળખું છું એને. મેં 9 મહિના પેટમાં રાખ્યો છે ને. તમે ન હોય તો કઈ નહીં, હું જાઉં છું એની પાસે. અરે મારી વાત તો સાંભળ, મારી વાત સાંભળ. તું આટલી બધી જીદ કરે છે ને, તો કૃષ્ણાજીએ કીધું છે ને કે સાંજે આરતીમાં આવજો, તો હું તને ત્યાં લઈ જઈશ. તમે નહીં લઈ જાઓ, તમે ભગવાનમાં નથી માનતા. તને લઈ જઈશ, તું શાંત થા, શાંત થા. પણ સાંભળ, એક નિશાની છે એને બચપણની. એ જો નિશાની એના શરીર ઉપર નીકળશે ને તો જ હું માનીશ કે એ આપણો દીકરો છે. ઈ મારો છોકરો છે બસ. બસ તમે અત્યારે શાંત થઈ જા. હું તને સાંજે છે ને કૃષ્ણને ત્યાં લઈ જઈશ. અત્યારે શાંત થઈ જા, શાંત થઈ જા. મારો જ છે. તને કહું, હા હાલે ના ગણપતિ દાદા હતું એકદમ સરસ હાર કરાવ્યો, એકદમ જોઈ લે. હા બહુ સરસ કરાયું હો. છે ને? હા પ્રસાદીમાં આજે પહેલા દિવસે કેળા લીધા ને. અને તે તીર અરે આવો આવ માં દીકરો આવ. મારા લાડવા બનાવ્યા મારા. હા તારા તું ચૂરમાના લાડવા બનાવ્યા. પણ જો આપણે પહેલા ભગવાનને આરતી કરીને થાળ ધરી દઈ ને પછી તું તારે બધાય ખાઈ જાજો હો. આ જો ઓલો છોકરો ગણપતિની મૂર્તિ જેની પાસે લીધી ને આ છોકરો છે. ઠેક તું હતો બેટા. હા વાંધો ન, મારો દીકરો. જો હમણાં હે ને આપણે ગણપતિ દાદાને હાર પહેરાવી લઈ
પછી આરતી કરી અને પછી તને ચૂરમાના લાડવા અને કેળાની પ્રસાદી ખાજે હો તું તારે. હા હા એમ જ માનજે કે આ ઘર તારું છે અને રોજ સાંજે પ્રસાદી લેવા આવજો બેટા. હાલો હવે કૃષ્ણ. હા હા મારો દીકરો આ શું તારી વાત નથી નીકળ્યો. આપણો જ ખોવાઈ ગયેલો દીકરો છે. બગેડી અમારો દીકરો ખોવાઈ ગયો તો ને ઈ જ છે. હે હવે આવી હાસી ખોટી વાતો ન કરો. તમારો દીકરો ખોવાઈ ગયો એને ઢોરા ત્યાં દ જેદી તમારો દીકરો હમતતા નહોતો શીખો ને તેદી તમારું ઘર મૂકીને વહી ગયા તો. અને આ તો તમે આને ખોરે બેહારવા માંગો અને બીજાના દીકરાવાળા થવા માંગો. આવી હાસી ખોટી વાતો મારા મોઢે ન કરો. જો મારી વાત સાંભળ, આ જો તારો દીકરો હોય તો એવો કોઈ તારી પાસે પુરાવો નિશાની હે તો હું આ વાતને મારું કે આ દીકરો તારો હે. આવજો. અમારા ગળામાં ચેન દેખાય છે ને? ઈ આ હા સાચી વાત છે દીકરો શોધો ને તેથી એના જન્મ દિવસે મેં લગાડ્યા છે ને કાંઈ વાંધો નહીં ધમાભાઈ. જોયું ને ભગવાન ઉપર તને ભરોસો નતો પણ અંતે ભગવાને તારા દીકરાને ભેગો કરાવ્યો ને. સાચી વાત છે કૃષ્ણજી. હવે માયના ને ભગવાનને ભગવાનને માની ગયો. આટલા સમયથી મારા મગજમાંથી છે ને ભગવાનનું નામો નિશાન મીટાઈ ગયું હતું. હાવ નાસ્તિક થઈ ગયા તમે બે જણા. પણ આજે તમે કીધું ને એમાં ગણપતિ ભગવાને મારા દીકરાએ અમારું મિલન કરાવ્યું છે. અને અત્યાર સુધી એમ કહેતો હતો ને કે દુનિયામાં ભગવાન છે જ નહીં, પણ હવે મને સમજાઈ ગયું કૃષ્ણજી કે ભગવાન છે ને તો જ આ દુનિયા છે. બોલો ગણપતિ બાપા કી. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસ ઉર્ફે ખીચુડી અને ગણપતિનો ઉત્સવ ચાલુ થઈ ગયો છે અને એને લઈને મસ્ત મજાનો ઇમોશનલ અને કોમેડી કોન્સેપ્ટ લઈને આપણે સૌ આવ્યા છીએ. અમારો આ વિડિયો જો તમને ગમે તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.